ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનો અભ્યાસ કર્યો. અનાવૃત બીજધારી સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે આવૃત બીજધારી એની વિશે ચર્ચા કરીશું. તો આવૃત બીજધારી વનસ્પતિની વિશે ટૂંક નોંધ લખો. તો જેમાં આવૃત બીજધારી એટલે કે આવૃત બીજધારીઓ કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો છે એ પુષ્પમાં વિકાસ પામે છે. આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો એ પુષ્પમાં વિકાસ પામે છે. એટલે પુષ્પની અંદર પરાગરજ અથવા તો અંડક છે એ વિકાસ પામે છે. તેમજ આવૃત બીજધારીની અંદર બીજ છે એ ફળમાં ઘેરાયેલા હોય છે. એટલે તમે કોઈ પણ ફળ લો એની અંદર બીજ આવેલું હોય છે. એટલે કે બીજ છે એ ફળમાં ઘેરાયેલું હોય છે. આવૃત બીજધારીઓ નૈસર્ગિક એટલે કુદરતી નિવાસસ્થાનોના વિશાળ વિસ્તારમાં થતો મોટો સમૂહ છે. તેમનું કદ ખૂબ નાનાથી લઈને ખૂબ ઊંચા વૃક્ષો સુધી હોઈ શકે. અહીં આગળ ખૂબ નાના માટેનું ઉદાહરણ આપ્યું છે વુલ્ફિયા. જ્યારે ખૂબ ઊંચો વૃક્ષ જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી નીલગિરી, જે લગભગ 100 મીટરથી પણ વધારે એની ઊંચાઈ હોઈ શકે. આ આવૃત બીજધારીઓ જે આપણને ખોરાક તેમજ ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી બધી વ્યાવસાયિક અગત્યતાઓ એ પૂરી પાડે છે. આવૃત બીજધારીઓનું જો વર્ગીકરણ કરવામાં આવે તો તેને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે એ દ્વિદળી વનસ્પતિઓ અને બીજું છે એ એકદળી વનસ્પતિ. તો દ્વિદળી વનસ્પતિ એટલે કે દ્વિદળી વનસ્પતિઓમાં બીજમાં 2 બીજપત્રો જોવા મળે છે. તેમજ પર્ણોમાં શિરા વિન્યાસ છે એ જાલાકાર અને પુષ્પો એ ચતુર અવયવી કે પંચાવયવી હોય છે. એટલે કે દરેક પુષ્પમાં અનુક્રમે 4 કે 5 સભ્યો હોય છે. જ્યારે એકદળી વનસ્પતિની અંદર એકદળી વનસ્પતિઓના બીજ છે એમાં એક જ બીજપત્ર જોવા મળે છે. પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ અને પુષ્પો છે એ ત્રિઅવયવી હોય છે. એટલે કે દરેક પુષ્પી ચક્રમાં 3 સભ્યો હોય છે. આ દ્વિદળી અને એકદળીની ખાસિયત છે કે દ્વિદળી વનસ્પતિની અંદર એ ચતુ અવયવી હોય કે પછી એ પંચ અવયવી હોઈ શકે. જ્યારે આ એકદળી વનસ્પતિ છે એ હંમેશા ત્રિઅવયવી હોય છે. પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર હોય છે. દરેક પુંકેસર પાતળા તંતુ યોજી અને ટોચના ભાગે પરાગાશયનું બનેલું છે.
પરાગાશયમાં અર્ધીકરણ થતાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અહીં શબ્દ એક ખોટો આપેલો છે આગળના સેન્ટેન્સમાં. પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે, સ્ત્રીકેસર ના હોય. અહીં આગળ સ્ત્રીકેસર આપ્યું છે એ ખોટું છે, તો એને સુધારી લેવું. પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે અને દરેક પુંકેસર એ પાતળા તંતુ યોજી અને ટોચના ભાગે પરાગાશય એમ 3 ભાગનું બનેલું હોય છે. તંતુ, યોજી અને ટોચનો ભાગ એ પરાગાશય. પરાગાશયમાં અર્ધીકરણ થતાં કે અર્ધીકરણની ક્રિયા બાદ તેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. સ્ત્રીકેસર એટલે કે બીજાશય. સ્ત્રીકેસર બીજાશય એટલે કે ઓવરી, જેમાં પરાગવાહિની અને ટોચના ભાગે પરાશનનું બનેલું હોય છે. સ્ત્રીકેસર છે એ પણ 3 ભાગનું બનેલું હોય છે, જેમ કે સૌથી નીચેનો ભાગ છે જેને બીજાશય, ત્યારબાદ એની ઉપરનો ભાગ જેને પરાગવાહિની અને સૌથી ઉપરનો એટલે કે ટોચનો ભાગ જેને પરાગાસન તરીકે ઓળખવામાં આવેલું છે. એમ 3 ભાગેનું સ્ત્રીકેસર બનેલું છે. અંડકો છે એ બીજાશયથી ઘેરાયેલો હોય છે. અંડકોમાં અર્ધીકરણથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે. અંડકોમાં અર્ધીકરણની ક્રિયાથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે, જેને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. અંડકમાં અર્ધીકરણની ક્રિયા બાદ માદા જન્યુજનકનો વિકાસ થાય છે, જેને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. આથી ભ્રૂણપુટનો પ્રત્યેક કોષ છે એ એક કોષી હોય છે કે એકકી હોય છે. પ્રત્યેક કોષ એકકી હોય છે એટલે કે દરેક ભ્રૂણની અંદર આવેલો પ્રત્યેક કોષ એની અંદર રંગસૂત્રની માત્રા અડધી હોય છે, એટલે કે 1n હોય છે. પ્રત્યેક ભ્રૂણપુટમાં 3 કોષી અંડ સાધન, 1 અંડકોષ અને 2 સહાયક કોષો, 3 પ્રતિધ્રુવી અને 2 ધ્રુવી કોષ કેન્દ્રો ધરાવે છે. પ્રત્યેક ભ્રૂણપુટમાં 3 કોષો નીચે અને 3 કોષો છે એ સામેના ભાગે, એટલે કે પ્રતિધ્રુવીય 3 કોષો એટલે કે 6 કોષો થયા અને 2 ધ્રુવી કોષ કેન્દ્રો ધરાવે છે, એટલે એક કોષની અંદર કે એક ભ્રૂણપુટમાં 8 કોષો આવેલા હોય છે. આ તમે આવતા વર્ષે સવિસ્તાર અભ્યાસ કરશો. આજે ફક્ત એટલું યાદ રાખો કે ભ્રૂણપુટમાં 3 કોષી અંડ સાધન, જેમાં 1 અંડકોષ એટલે વચમાં અંડકોષ અને એની આજુબાજુ આવેલા 2 સહાયક કોષો, તેમજ એની સામેના ભાગે એટલે કે પ્રતિધ્રુવી 2 ધ્રુવી કોષ કેન્દ્રો ધરાવે છે. ધ્રુવી કોષ કેન્દ્રોને જોડાઈને છેવટે દ્વિકી કે દ્વિતીયક કોષ કેન્દ્રનું સર્જન થાય છે. દ્વિકી એટલે કે 2n, દ્વિતીયક કોષ કેન્દ્રનું સર્જન થાય છે. આવૃત બીજધારીમાં બેવડું ફલન જોવા મળે છે. આવૃત બીજધારીમાં બેવડું ફલન કઈ રીતે થાય છે એની સવિસ્તાર ચર્ચા છે એ ધોરણ 12માં આપેલી છે, પરંતુ અત્યારે આ બેવડું ફલન એટલે શું એની સંક્ષિપ્તમાં માહિતી આપેલી છે. તો પરાગાશયમાંથી પરાગરજ છે એ વિકિરણ બાદ કે છૂટા પડ્યા બાદ એ પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને
સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચાડે છે અથવા તો ત્યાં સુધી વહન કરે છે, જેને પરાગનયનની ક્રિયા કહેવામાં આવે છે. આ પરાગાસન પર પરાગરજનું ત્યારબાદ અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થઈ તે અંડક સુધી પહોંચાડે છે. પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશીને બે જન્યુઓને મુક્ત કરે છે. આ લીટી બહુ અગત્યની છે કે પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશી બે જન્યુઓને મુક્ત કરે છે. નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી અને ફલિતાંડનું નિર્માણ કરે છે. આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરાગવાહિની કે જે એક અંડક ઉત્પન્ન કરે છે અને પરાગાશય એ એક શુક્રકોષ ઉત્પન્ન કરે છે. આ બંનેનું ફલન છે એ ભ્રૂણપૂટમાં થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નરજન્યુજનક સૌથી નીચેના ભાગમાં ભ્રૂણપૂટની આકૃતિ આપેલી છે કે જેમાં નીચે 3 કોષ અને ઉપર 3 કોષ, વચમાં 2 કોષ આપેલા છે. આ લઘુ બીજાણુ કે પરાગરજ એ 2 કોષોને મુક્ત કરે છે, જે નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામીને ફલિતાંડનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ એ દ્વિતીયક કોષકેન્દ્ર સાથે એટલે વચમાં આવેલા જેને દ્વિકીય એટલે 2 કોષ છે એની સાથે જોડાઈને બીજું દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાણ પામીને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષકેન્દ્રની રચના કરે છે કે ઉત્પન્ન કરે છે. અહીં મધ્યમાં આવેલું 2 કોષ એટલે કે બંનેની અંદર એક એન એટલે કે એની સંખ્યા દ્વિકીય થઈ અને દ્વિતીયક પ્રથમ જોડાણ એ અંડક સાથે થયું અને બીજું જોડાણ છે એ દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાણ પામે છે અને અંતમાં તે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષકેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. અહીં 2 જોડાણ થાય છે. એક છે એ અંડકોષ સાથેનું અને બીજું છે એ દ્વિતીયક કોષકેન્દ્ર સાથે. સંકલિત હોવાના કારણે આને આપણે બેવડું ફલન કહીએ છીએ, જે આવૃત બીજધારી વનસ્પતિની એક અજોડ ઘટના છે. અહીં 2 વાર જોડાણ થાય છે. એક છે એ અંડકોષ સાથે અને બીજું છે એ દ્વિકીય એટલે 2 કોષ કેન્દ્ર ધરાવતી એવી રચના કે જેની સાથે બીજું દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે સંકલિત થવાના કારણે આને આપણે બેવડું ફલન કહીએ છીએ, કારણ કે ફલનની ક્રિયા 2 વાર થાય છે. કારણ કે પરાગનલિકા છે એ ભ્રૂણપૂટમાં 2 જન્યુઓનું મુક્ત કરે છે, જેનું બંનેનું અહીં જોડાણ થાય છે, એટલા માટે એને બેવડું ફલન એમ કહેવામાં આવે છે, જે આવૃત બીજધારી વનસ્પતિની એક અજોડ ઘટના છે. ફલિતાંડનો ભ્રૂણ 1 કે 2 બીજપત્રો સાથે ભ્રૂણમાં વિકાસ થાય છે અને
PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે ત્રિકી હોય છે, ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે. એટલે કે આ ભ્રૂણપૂટની અંદર મધ્યમાં રહેલો એ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે, જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે અને ફલન બાદ સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષો એ અધપતન પામે છે. આ ઘટના દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય છે એ ફળમાં વિકાસ પામે છે. તો આ હતું આપણે આવૃત બીજધારીની લાક્ષણિકતાઓ. હવે આપણે આગળ વનસ્પતિ જીવનચક્ર અને એકાંતર જનન એટલે શું એની ચર્ચા કરીએ. તો વનસ્પતિઓમાં જીવનચક્રો એની માહિતી જોઈએ તો વનસ્પતિઓમાં એકકી અને દ્વિકી એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. વનસ્પતિમાં એ એક કોષી હોય કે દ્વિકોષી હોય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. આ ક્ષમતાના કારણે વિવિધ વનસ્પતિક દેહનું નિર્માણ થાય છે, જેને એકકી કે દ્વિકી તરીકે ઓળખવામાં આવે છે. એકકી વનસ્પતિ દેહ એ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે અને વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. એકકી વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરે છે અને વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડ પર સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. એકકી બીજાણુઓ વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી ઉદ્ભવે છે, ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર પાછા એકકી વનસ્પતિ દેહની રચના કરે છે. એકકી વનસ્પતિ દેહ છે એ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે. જન્યુ છે એનું ફલિતાંડ બને. બે જન્યુ અલગ અલગ એ ભેગા મળીને ફલિતાંડની રચના કરે. ત્યારબાદ એ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહમાં પરિવર્તન પામે છે. ત્યારબાદ ફરીથી તે અર્ધીકરણની ક્રિયા બાદ વનસ્પતિ દેહ કે ફરીથી સમવિભાજન પામીને ફરીવાર એ એકકી વનસ્પતિ દેહની રચના કરે છે. આથી આવી કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિ દેહની રચના છે. આથી કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકી જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન જોવા મળે છે. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણે વિવિધ જીવનચક્રની ભાતોમાં તેમને રજૂ કરેલ છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે એકવિધ જીવનચક્ર એટલે કે હેપ્લોન્ટિક, જેની અંદર રંગસૂત્રની માત્રા ફક્ત એક એન હોય. તો ફલિતાંડ હોય એટલે કે 2 એન હોય. ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકકી બીજાણુનું નિર્માણ થાય છે. એટલે 2 એનમાંથી
એક એન એમ બંને છૂટા પડે છે. એમ એકકી બીજાણુનું નિર્માણ થાય છે અને ત્યારબાદ એકકી બીજાણુઓ એ સેમ વિભાજનથી વિભાજિત થઈ જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી અવસ્થા છે તેમજ તે પ્રકાશ સંશ્લેષી તબક્કો છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ આ પ્રકારના જીવનચક્રની ભાત છે એ રજૂ કરે છે. ત્યારબાદ દ્વિવિધ એટલે કે ડિપ્લોન્ટિક, એટલે કે આની અંદર બે એન હોય. ઓલામાં અગાઉ આપણે જોયું કે અર્ધીકરણની ક્રિયા બાદ સમવિભાજન પામી જન્યુજનક અવસ્થા દર્શાવે છે કે જે પ્રકાશ સંશ્લેષી તબક્કો જોવા મળે છે. જ્યારે દ્વિવિધની અંદર બધી અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષી એકકી જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ બધી બીજધારી વનસ્પતિઓ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બીજાણુજનક એટલે કે 2n એમાંથી જન્યુજનક અવસ્થા n ઉત્પન્ન થાય એટલે કે પુષ્પ ઉત્પન્ન થાય જેમાં નર અને માદા એમ અલગ અલગ હોય એટલે એ જન્યુજનક અવસ્થા થઈ ગઈ, જે અર્ધીકરણ પામીને જન્યુજનન અવસ્થામાં આવે છે. ત્યારબાદ તેનું નર જનન કોષ અને માદા જનન કોષનું યુગ્મક થાય જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ, જે ફરીથી વિકાસ પામીને બીજાણુજનક તરફ દોરી જાય છે. તો આને આપણે દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખશું. ત્યારબાદ એક દ્વિવિધ એટલે હેપ્લોડિપ્લોન્ટિક, જેની અંદર દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ મધ્યસ્થી સ્થિતિ એક દ્વિવિધ સ્થિતિ પ્રદર્શિત કરે છે. એટલે કે બંને તબક્કાઓ બહુકોષી છે. આ જ રીતે તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદા પડે છે. એકકી જન્યુજનક પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધા ટટ્ટાર સ્વરૂપે હોય છે. તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખતી ટૂંકજીવી બહુકોષી બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. ઉદાહરણ છે એ બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્રની ભાત છે એ રજૂ કરે છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષી, મૃતોપજીવી, સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકી જન્યુજનક સાથે એકાંતરે આવે છે. આવી ભાત એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખાય છે. ઉદાહરણ છે એ બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની ભાત છે એ રજૂ કરે છે. અપવાદમાં જોઈએ તો ઘણી લીલની જાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે, જેમાં કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાયલ્ફોનિયા અને મોટી દરિયાઈ વનસ્પતિઓ એક દ્વિવિધ જીવનચક્ર, જ્યારે ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.
અહીં આપેલી આકૃતિમાં એક દ્વિવિધ એટલે હેપ્લોડિપ્લોન્ટિક વનસ્પતિ જીવનચક્ર દર્શાવ્યું છે, જેમાં બીજાણુજનક છે એ અર્ધીકરણની પ્રક્રિયા બાદ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ જન્યુજનક અને જન્યુજનન, ત્યારબાદ યુગ્મક અને ફલિતાંડ, ફલિતાંડમાંથી બીજાણુજનક અને બીજાણુજનકમાંથી પાછા જન્યુજનક, એવી એ દેહ ધાર્મિક કે દેહનું નિર્માણ થાય છે, એ જીવનચક્ર ધરાવે છે, જેને આપણે હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર તરીકે કે એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. આ સાથે આપણે અહીં પાઠ 3 પૂરો કરીએ છીએ. અહીં આ આકૃતિ અથવા તો આ લેસનમાં આપેલી દરેક આકૃતિ દરેક પોતપોતાની નોટબુકમાં અચૂક દોરી નામ નિર્દેશન કરવા અને યાદ રાખવા બહુ જરૂરી છે.